જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 28મો દિવસ. આજની કથા સાંભળીએ. આ સંવાદ છે એ ભગવાન અને નારદજીની વચ્ચે થાય છે. અને અહીંયા દ્રઢધનવા રાજાની જે કથા છે એ નારદજી ભગવાનને પૂછે છે કે ભગવાન, આ વાંદરાના રૂપની અંદર તીર્થની અંદર જઈને કેમ જન્મ્યો એ કહો. ત્યારે ભગવાને કીધું કે જ્યારે રામાવતારની અંદર યુદ્ધ પૂર્ણ થયું અને ભગવાને છે જેટલા પણ મરી ગયેલા વાંદરા હતા એ બધાને સજીવન કર્યા અને રામજી છે આશીર્વાદ આપ્યા કે આ બધા જ વાંદરાઓ છે એ મોટા આયુષ્ય વાળા થશે અને એમને જ્યાં પણ જવું હોય ત્યાં બધા હરી ફરી શકશે, એવું વરદાન હતું. એટલે એ વરદાનના પ્રતાપથી ને એમને અહીંયા તીર્થની અંદર જન્મ મળ્યો છે. જન્મ મળ્યા પછી થોડાક સમય પછી એ વાંદરાના મોઢાની અંદર છે એ છાલા પડી ગયા અને ફળ તોડે પણ ખાઈ ન શકે. અંદર મુખમાં એટલી બળતરા થાય કે વાત ના પૂછે. એટલે એક ઝાડવાથી બીજા ઝાડવા ઉપર ચડી અને દોડાદોડી કરે છે. એવામાં અશક્તિ શરીરમાં ખૂબ વધી ગઈ અને એ વાંદરો છે એ એક ડાળખી પકડીને બીજી ડાળખી ઉપર જવા જાય છે. ત્યાં જ નીચે પડે છે, સીધો જ્યાં જળાશય હતું એમની અંદર પડી જાય છે. પડ્યા પછી 5 દિવસ સુધી એમાં ને એમાં એમનું શરીર રહે છે. 5 દિવસે એ મૃત્યુ પામી જાય છે. અને જેવો જ મૃત્યુ પામે છે એ જ સમયે ત્યાં ઇન્દ્રલોકમાંથી દેવતાઓ આવે છે, અપ્સરાઓ આવે છે, ગંધર્વો આવે છે અને આ વાંદરાને છે એ વૈકુંઠમાં લઈ જવા માટે થઈને તૈયાર થાય છે. ત્યાં સુધીની કથા છે એ 28મા અધ્યાયની કથા છે. અમૃતધારાની કથા છે એ સાંભળીએ. એક ગામ ને ગામની અંદર છે એક રાજા. એ રાજાને એક દીકરો હતો. દીકરો જ્યારે 9 વર્ષનો થયો એટલે ખૂબ જ માંદો પડી ગયો. દવા કરાવી ખૂબ જ, પણ કાંઈ પણ ફેર ના થયો. દવાથી કાંઈ પણ એમને સાજો ના થયો. ગમે એટલા વૈદને બતાવે, વૈદ બધા છે કાંઈ ને કાંઈ દવા કરે પણ દીકરો સાજો થતો નથી. રાજા ખૂબ ચિંતામાં પડી ગયા. રાજાને રાત્રિના નીંદર પણ નથી આવતી. એક દિવસ રાત્રે ચિંતામાં ને ચિંતામાં સૂતા હતા. એવામાં રાજાને નીંદર આવી જાય છે. રાજાને સ્વપ્ન આવે છે કે તારા દીકરાને કોઈએ ઉત્તમ દાન કર્યું હોય કાંઈ, એવો વ્યક્તિ એ દાનનું પુણ્ય પ્રાપ્ત કરાવી દે તો તારો દીકરો છે એ સાજો થઈ જાય. રાજાએ બીજે દિવસે ઢંઢેરો પીટાવ્યો, આખા ગામની અંદર કહી દીધું કે ભાઈ કોઈએ પણ ઉત્તમ દાન કર્યું હોય તો આ રાજકુંવરને બચાવી લ્યો, જેથી કરીને આપણો રાજ્યનો આગળને સંભાળનાર રાજા આપણને મળી શકે. એટલે ગામમાંથી બધા આવીને પોતપોતાના દાનનું પુણ્ય આપવા માંડ્યા. પણ રાજાનો રાજકુંવર છે જરા પણ સાજો થયો નહીં. એટલે એક ફાટેલા કપડાવાળો માણસ આવે છે રાજસભામાં. એણે કીધું કે મારે છે એ દાન કરવું છે. તો રાજા એમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આવો માણસ છે એમણે શું દાન કર્યું હોય. પણ આંગણે આવે અને અતિથિ જાણી અને રાજાએ છે એનો સત્કાર કરી અને રાજકુંવરના મહેલની અંદર લઈ જાય છે. ત્યાં જઈ અને હાથમાં પાણી લઈ અને આ જે ભાઈ છે એમણે તો કીધું કે જો મેં સત્કર્મ કર્યું હોય તો એ સત્કર્મનું પુણ્ય છે હું રાજાના રાજકુંવર માટે થઈને આપું છું. એમ કરીને જલ છે એ રાજાના રાજકુંવરના મુખ ઉપર છાંટે છે. એ જ સમયે રાજકુંવર છે ઊભો થાય છે અને કહે છે કે મને પાણી પીવું છે, મને ખૂબ તરસ લાગી છે. જે એકદમ જળ અવસ્થાની અંદર પડ્યો હતો ઘણા દિવસોથી, એ એક આટલો પાણીના ચમત્કારથી ને પુણ્ય આપવાથી સીધો ઊભો થઈ જાય છે. રાજાએ ખૂબ આશ્ચર્યચકિત થયા. રાજા ખૂબ રાજી થઈ ગયા અને એ જે ભાઈ હતો એમને કીધું કે ભાઈ તું કાલે છે એ રાજસભામાં આવજે, હું તારું સારી રીતના આગતા સ્વાગતા કરીશ અને તને હું યથા યોગ્ય ઉપસ્કાર આપીશ. એમ કહીને રાજાએ એ વ્યક્તિને મોકલી દીધો. બીજે દિવસે એ સભામાં આવ્યો એટલે રાજાએ એમને પૂછ્યું કે ભાઈ તે એવું કયું પુણ્ય કર્યું છે કે એમના પુણ્યના પ્રતાપે આ બધું શક્ય બન્યું છે. બીજે દિવસે તો રાજકુંવર એટલો સાજો થઈ ગયો હતો કે એ પણ ખુદ રાજસભાની અંદર હાજર થઈને બેઠો હતો. એટલે રાજાએ કીધું કે આવું પુણ્યનું તમે કંઈ વર્ણન કરો કે જેથી કરીને દરેક માણસો પણ કંઈ ને કંઈ પુણ્ય કરી શકે. એટલે આ ભાઈએ છે એ કીધું કે અમારી પાસે પૈસા તો નથી, હું તમારા ગામનો એક તેલી છું. એટલે કે જે તેલ ઓલા બધા મગફળીને ને પેલા ઓલા ઘાણામાં નાખી અને બળદથી ને આમ ફેરવે ને એમાંથી ને તેલ કાઢવા વાળો. એટલે હું તમારા ગામનો એક તેલી છું. તો કે તું ભઈલા આટલું બધું સત્કર્મ તારી પાસે શું હતું ઈ કે. તો કે એક વખત પુરુષોત્તમ માસમાં મને ને મારી પત્નીને વિચાર આવ્યો કે આપણે પુરુષોત્તમ મહિનો ચાલે છે તો કંઈક
સત્કર્મ કરીએ એટલે પત્નીએ કીધું કે સત્કર્મની સાથે દાન કરવું જોઈએ. આપણી પાસે તો કઈ પૈસા છે નહીં, આપણે દાન કેમ કરીએ? એટલે આ તૈલીએ કીધું કે હું મારા શરીરથી જેટલું થાય એટલું હું કામ કરું, તારા શરીરથી જેટલું કામ થાય એટલું તું કર. આપણા જે બળદ છે એના ઉપર આપણે દયા ખાય, દયા છે એ પણ દાન જ છે. તો દયાને રાખી અને એ બળદને આપણે આખો પુરુષોત્તમ માસ છે એ આપણે ઘાણીની અંદર જોડશું નહીં. વારાફરતી આપણે 2 જણા બળદની જગ્યાએ જોડાય અને ઘાણીમાંથી તેલ કાઢશું અને જે કંઈ થોડા ઘણા પૈસા બચશે એમાંથી આપણે સત્કર્મ કરશું. બંને જણાએ એવો નિશ્ચય કર્યો. બળદને છે એ ચરવા માટે થઈને છૂટા મૂકી દીધા છે. આખો મહિનો બળદને શ્રમ આપ્યો નથી. બંને જણા જે કાંઈ કામ કરે એમાંથી એક એક પૈસો 2 પાસે વધે. એ એક એક પૈસો લઈ અને નદીના કિનારે જાય, સ્નાન કરે, ત્યાં બ્રાહ્મણ પાસેથી પુરુષોત્તમ માસની કથા સાંભળે અને બ્રાહ્મણને છે એ એક એક પૈસાનું દાન કરે. એમ આખો મહિનો બંને જણાએ વ્રત કર્યું અને રાજાને કહે છે કે રાજા, બસ મારી પાસે તો આ જ વ્રત હતું અને નીતિના પૈસાથી, ધર્મના પૈસાથી મેં દાન કર્યું છે, એટલે કદાચ મને લાગે છે કે ઉત્તમ દાન હોવું જોઈએ. જો ઉત્તમ દાન ન હોત તો આ રાજકુંવર છે એ સાજા ના થયા હોત. તૈલી એટલી વાત જ્યાં કરે છે ત્યાં ગેબી અવાજ આવે છે કે તારું કરેલું દાન છે એ ઉત્તમ છે, તારું કરેલું દાન છે એ ઉત્તમ છે. આ સાંભળી અને બધા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. રાજા પણ છે એમને ખૂબ જ પૈસા આપે છે અને ત્યાંથી ને એ ઘણા બધા પૈસા લઈને તૈલી છે એ પોતાના ઘરે જાય છે. આ કથામાંથી શીખવાનું એટલું છે કે કોઈ પણ નાનો માણસ પણ શ્રદ્ધા અને ભક્તિથી પોતાના નીતિના માર્ગ ઉપર હાલી અને પુરુષોત્તમ માસનું વ્રત કરે તો એ રાજાના સંતાનોને પણ સાજા કરી શકે. મીન્સ કે મોટા માણસોના પણ દુઃખ દૂર કરી શકે. એટલું પુણ્ય, એટલું છે એ સત્કર્મની અંદર શક્તિ રહેલી હોય છે. તો બસ આ કથા આપણે આજની પૂરી કરીએ. બધાને લિંક શેર કરજો. જય શ્રી કૃષ્ણ.